થઈ ગયું. નમસ્કાર મિત્રો, આજે તારીખ 13/7/2025 છે. આપણે છીએ ઉનાઈ શ્રી સ્વામિનારાયણ મંદિર વાળી જગ્યાએ. અહીંથી સામે ઉનાઈ માતાજીનું ટેમ્પલ છે અને આપણે અહીંયા ભાજપનો વિકાસ અને સૌનો સહકાર અને ભાજપનો વિકાસ આપણે અહીંયા તમને બધાને બતાવશું. સૌનો સાથ, ભાજપનો વિકાસ. આવો જોઈ લ્યો મિત્રો, આ રેલવેનો ફાટક છે, ત્યાંથી રોદા ચાલુ થઈ જાય છે. આ ભાઈ આપણને આ ભાજપનો વિકાસ બતાવી રહ્યા છે. આ વિકાસ તમે જોઈ લ્યો ભાજપનો. આ ગાડી આવે છે, જોઈ લ્યો એને કઈ રીતે જવું પડે છે રોદામાંથી. તો અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલ, અહીંયા સ્થાનિક લોકોનું કેવું એવું છે કે અનંતભાઈ પટેલ અહીંયા આજુબાજુમાં જ ક્યાંક આ ગામના વિસ્તારની આજુબાજુમાં મંદિરની આજુબાજુમાં જ ક્યાંક રહેવાનું છે એનું. પણ તમે આ જોઈ લો અત્યારે હું છે હું નહીં. અહીંયાથી સાપુતારા જવા માટેનો રસ્તો છે, સરકારી રસ્તો છે. આ તમે જોઈ લો, મતલબ જે કાંઈ પણ હોય સરકારી. નમસ્કાર મિત્રો, હવે આપણે જોઈએ આ આપણને આ ભાઈએ બતાવ્યું છે. આ ભાઈએ બરાબર છે. આ ભાજપના રાજમાં આ આપણે ખાડા જોઈ લઈએ એટલે આ લોકોએ આ રોડ રસ્તાની અંદર ભ્રષ્ટાચાર કરવા સિવાય કોઈ વસ્તુ કરી નથી. આ ભાઈ જોવો આપણને આ ખાડો બતાવી રહ્યા છે. લગભગ 1 ફૂટનો ખાડો છે. ઓલી બાજુથી ટ્રક આવી રહ્યો છે. આપણે જોઈએ કે એ ટ્રક હવે કઈ રીતે આમાંથી પસાર થાય છે. આ ટ્રકને હું બતાવું છું, તમે જોઈ લ્યો. આ રોડ રસ્તા જે છે એનો કેટલો સારો ખૂબ જ સરસ વિકાસ થયો છે એ તમે જોઈ લ્યો. જો આ દક્ષેશભાઈ ઊભા રહ્યા છે, એ વાત કરે છે. જો આ ખરાબ રોડ છે એ સાબિત થાય છે. આ તમે જોઈ લ્યો. આ જોવો, જો આ વિકાસ તમે જોઈ લ્યો મિત્રો. આ વિકાસના નામે ચરી ખાતી ભાજપ સરકાર. આ તમે રોડ રસ્તાઓ જોવો. અહીંના નેતાઓને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કોઈ વસ્તુ નથી આવડતી. આપણી પાછળ આ ગાડી આવી રહેલી છે. એ ગાડી તમે જોવો અહીંયાથી પસાર થાય છે. એ આ ખાડામાં થઈને પસાર થાય છે. જુઓ, જોઈ લો મિત્રો. અહીંયાનો ધારાસભ્ય અનંતભાઈ પટેલ, આ સરકારી બસ જાય છે એને પણ આ ખાડામાં થઈને જવું પડે છે. બસ કેટલી હલ્લે છે જુઓ. આ હું તમને ચોખ્ખું સ્પષ્ટ બતાવી રહ્યો છું. અને અહીંયા એકબીજા વાહનોને આવવા માટે પણ તકલીફ પડે છે. આ ખાડો તમે જોઈ લો. આ ઉનાઈનો સૌથી મોટામાં મોટો ખાડો જોવો. આ ઉનાઈનો ખાડો નથી, આ ઉનાઈનો કુંડ છે. આ ઉનાઈનો કુંડ છે, તમે જોઈ લો. આ 1.5 ફૂટ ઉપરનો ખાડો આ ઉનાઈનો કુંડ છે. લોકોને અંદર દર્શન કરવા જવાની જરૂર ન પડે. આ કુંડના દર્શન અહીંથી જ થઈ